જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર છાંટા ઉડાડ્યા એનું તમે કઈ રીતે ભરપાઈ માનાનીનો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોળી સમાજ ઉપર. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો આપણે આ કોલ રેકોર્ડિંગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું. ત્યાર પછી જે મારામાં કોલ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા. ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે એમ કહેવાય છે કે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે. તો દોસ્તો તમને ખબર જ હશે કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે જયરાજભાઈનો કે માયાભાઈ આહિરનો આની અંદર હાથ નથી. છતાં કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ. તો આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જયરાજભાઈના ભાઈઓ પણ આવી ગયા છે મેદાનની અંદર. જયરાજભાઈના ભાઈઓ એવું બોલી રહ્યા છે કે જયરાજભાઈ આની અંદર નિર્દોષ છે અને તમે ખોટા સાટા ઉડાડ્યા છે અને તમે શું ભરપાઈ ભરશો. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર જ હશે કે હજી લગી પોલીસ સાહેબના મોઢે નામ નથી કે જયરાજભાઈનો આની અંદર હાથ છે. અને છતાં કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને બધા એક જ માંગ કરી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય આપો. અને મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. આહિર સમાજનું પણ એવું કહેવું છે કે માયાભાઈ આહિર કે જયરાજભાઈનું ખોટી રીતે તમે બદનામ ન કરો અને એનું નામ નથી છતાં તમે જે એની માથે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ માંથી જે ઢોર મારવામાં આવી હતી 8 લોકોને પકડી લેવામાં પણ આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. કાંઈ પણ ખુલાસો થયો નથી અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો. ત્યાર પછી કોળી સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનું હજી લગી નામ નથી અને નવનીતભાઈનો ન્યાય અપાવો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળેગા બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.